વડોદરા મહાનગરપાલિકાના વહીવટીતંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। એક તરફ રસ્તા ઉપર મસમોટા ભૂવા પડી રહ્યા છે, તો બીજી તરફ વિકાસના કાબૂમાં કોન્ટ્રાક્ટરોની મનમાનીને કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરામાં રસ્તાઓ પર પડેલા ભૂવા હવે જાણે સામાન્ય વાત બની ગઈ હોય તેમ વોર્ડ નંબર 14ની કચેરી સામે જ એક મોટો ભૂવો પડતા કોન્ટ્રાક્ટર દ્વારા ભૂવો રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 7માં આવતો આ વિસ્તારમાં ચાલી રહેલી કામગીરીએ સ્થાનિકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે। વોર્ડ નંબર 7 વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કાંસની સફાઈ કર્યા વિના જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સ્થાનિકોનો આરોપ છે કે જો વરસાદી કાંસ સાફ નહીં કરવામાં આવે તો ચોમાસામાં અહીં ભયાનક સ્થિતિ સર્જાઈ શકે છે। આ બાબતે જ્યારે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી ત્યારે કોન્ટ્રાક્ટરે દાદાગીરી કરી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। લોકોની સ્પષ્ટ માંગ છે કે પહેલા વરસાદી કાંસની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે અને ત્યારબાદ જ આગળનું કામ હાથ ધરવામાં આવે। આ સમગ્ર મામલે સ્થાનિકોએ પોતાના વિસ્તારના કાઉન્સિલરો સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે। વારંવાર રજૂઆતો કરવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 7ની હદની અંદર છે ને ભૂવો પડ્યો છે। એ ભૂવો પડ્યો તે વરસાદી કાંસ છે બરાબર નીચે, તો અમે કોન્ટ્રાક્ટર આવ્યા તો સાહેબ પેક કરવા મેં એને એવું કીધું ભાઈ તું પહેલાં જે અંદર બધું છે એ બધું બહાર કાઢો, તો એ કાઢતો નહોતો। એ કહે છે કે ના મેં ખાલી પેક જ કરું। અને બીજું કે આ મેન કાચ છે અમારે એ પાણી જવાની, હવે આ પેક કરી દેશે તો અમારે એક ઇંચમાં તો ઘૂંટણ સમાન પાણી આવે છે, તો અમારે કઈ જવાનું? દર વર્ષે તો અમે ભોગવીએ જ છીએ એટલું, અને આ તો એકદમ પેક થઈ જશે તો અમારે કઈ જવાનું? કોન્ટ્રાક્ટરને કીધું તારા સાહેબનો નંબર હાલ, તો કે સાહેબનો નંબર મારી પાસે છે જ નથી, તમારે ઓફિસમાં જઈને મળી આવવાનું કે છે। એટલી બધી દાદાગીરીઓ કરે છે કોન્ટ્રાક્ટરો બી। એટલે પછી અમે મીડિયા બોલાવવાનું કારણ જ હતું કે કોન્ટ્રાક્ટર દાદાગીરી કરતો હતો આટલી। એમને સાહેબનો નંબર આપ્યો, સાહેબ સુપરવિઝન કરવા આવ્યા નથી, ખાલી તેથી કહી દીધું કે ભાઈ પૂરી આવો એટલે પૂરવા, એટલે ખાલી પૂરવા જ આવ્યો હતો બસ। એને એટલું બી કીધું અમે ભાઈ તારા સાહેબનો ફોન નંબર હાલ, તો કે મારી પાસે નંબર નથી। એટલે અમારે મીડિયા બોલાવવાનું લલિત અહીંયા ઘણી ઘટના કામ ચાલી રહ્યું છે એ બાબતને લઈને બની છે। નાના નાના ઊભા પડ્યા રાખે છે, જો આગળ બીજો પડશે એમને કીધું છે, જો આવતા નહીં કોન્ટ્રાક્ટરને બી બોલાયા છે, કોન્ટ્રાક્ટર બી જો આગળ આવવા તૈયાર છે નહીં, બોલે અમારામાં આવતું નથી। એ એવું કહે છે કે તમે વોર્ડ નંબર 5માં જાઓ, વોર્ડ નંબર 7માં જાઓ, એટલે આવું અમે અહીંથી ધક્કા ખાઈએ કરીએ। આ ચાલે છે 10 મહિનાથી કામ ચાલે છે અને હજુ બીજા 2 વર્ષ ચાલશે જ। ચોમાસું બહુ નજીક છે, આ લોકોને કહીએ છીએ કે ચોમાસા પહેલાં કામ પૂરું કરો, પણ નહીં કરતા। કારણ કે આના આવતા સ્થાનિકોને બી જો આ પાણીમાં કોઈ પડી જશે ને જવાબદારી કોણ લેશે? તો એક મારું પિયુષ પ્રજાપતિ અહીં